નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. નવો મહિનો શરૂ થઈ ગયો છે. 1 જૂનથી મોટા ફેરફારો થઈ ગયા છે. દુષ્કાળની આગાહી કરી નાખવામાં આવી છે. ભારત સહિત આખા વિશ્વની અંદર 3 મહિનાનું દુષ્કાળ પડશે. તો દુષ્કાળ પડવાની આગાહી ભારતની અંદર કરી નાખવામાં આવી છે. પેટ્રોલ ડીઝલ મળશે નહીં, એક સર્ટિફિકેટ તમારે જોઈશે. પેટ્રોલ ડીઝલ હવે પેટ્રોલ પંપો ઉપર આપવાના નથી. તો આ બાજુ ગુજરાત સરકારે રાતોરાત મોટો નિર્ણય કરી નાખ્યો છે. ખેડૂત મિત્રો, હવે તમારી ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી શકશો નહીં. મોટો નિર્ણય ગુજરાત સરકારે રાતોરાત કરી નાખ્યો છે. તો રાશન કાર્ડમાં પણ હવે નવા ફેરફારો થઈ ગયા છે. રાતોરાત નવા ફેરફારો. હવે રાશન કાર્ડ તમારું કેન્સલ પણ થઈ શકે છે, રદ પણ થઈ શકે છે. શું ફેરફાર છે જાણજો. તો નવો મહિનો 1 તારીખથી મોટા ફેરફાર થઈ ગયા. યુપીઆઈ આઈડી તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એમાં નવો ફેરફાર થઈ ગયો છે. 1 તારીખ તમે જો એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય તો એમાં નવો ફેરફાર થઈ ગયો છે. 1 તારીખ તમે પાન કાર્ડ વાપરતા હોય તો એમાં પણ હવે નવો ફેરફાર થઈ ગયો છે. બેંકમાં પાન કાર્ડમાં ફેરફાર થયો છે. 1 તારીખ તમારી પાસે આધાર કાર્ડ છે તો એમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે. 1 તારીખ ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે. જી આ મિત્રો, કપાસના જે ખેડૂતો છે એને 1 તારીખથી મોટો ઝટકો લાગી ગયો છે. 1 તારીખ સોલાર પેનલ જો તમે ધાબા ઉપર લગાવવા માંગતા હોય તો એમાં પણ નવો ફેરફાર થઈ ગયો છે. સાથે 1 તારીખ HDFC બેંકના તમે ગ્રાહકો હોય તો એમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે. તમામ ફેરફાર જણાવીશું, પણ એ પહેલાં તમે જે નવા મિત્રો હોય તો આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તમામ ખેડૂત મિત્રો માટે સમાચાર આપીએ. ખેડૂતોની અંદર અત્યારે ભારે રોષ છે. અત્યારે ખેડૂતો કૂચ કરી રહ્યા છે. હાલ ટેકાના ભાવની અંદર જે ખરીદી કરવાની વાત હતી એની અંદર ઘટાડો કર્યો છે. એટલા માટે હવે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યા છે. અત્યારે ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. હાલ ગાંધીનગરમાં બાજરી, જુવાર અને મકાઈની ખરીદી અંગે ખેડૂતો રોષે ભરાયેલા છે. શું આખી વાત છે તમામ મિત્રોને જણાવી દઉં. તો સરકારે પ્રતિ હેક્ટર 142 મણ ખરીદી કરવાની જાહેરાત કરી હતી. હાલ જે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીની વાત હતી, સરકારે કીધું હતું કે અમે 142 મણ એક ખેડૂત પાસેથી ખરીદી કરીશું. પણ અચાનક પછી સરકારે 142 મણની મર્યાદા ઘટાડીને 100 મણ કરી નાખી. એટલે હવે એક ખેડૂત પાસેથી 100 મણ જ ટેકાના ભાવે ખરીદી કરશે. તો અચાનક જે આ ફેરફાર કર્યો એને કારણે ખેડૂતો રોષે મુકાયેલા છે અને ફરીથી 142 મણ કરવાની માંગ કરી છે. તો હાલ ખેડૂતો કૂચ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. અને લઈને સમાચાર હતા. આ બાજુ દુષ્કાળને લઈને એક મોટી આગાહી આપણા ગઈકાલના વિડીયોમાં પણ કરી છે. વિશ્વમાંથી એક રિપોર્ટ આવ્યો છે. જે વિશ્વની હવામાન સંસ્થા છે એણે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આખા વિશ્વની અંદર અલ નીનો સર્જાવાનું છે અને આ અલ નીનોને કારણે વિશ્વભરની અંદર દુષ્કાળ સર્જાય એવી આગાહી કરી છે. કોઈક જગ્યાએ દુષ્કાળ થવાનો છે તો કોઈક જગ્યાએ અતિવૃષ્ટિ પણ પડી જાય. ભારતમાં એણે દુષ્કાળની આગાહી કરી છે અને મોટી ચેતવણી જાહેર કરી છે. હાલ પ્રશાંત મહાસાગરની અંદર દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાને કારણે જૂન મહિનાથી લઈને ઓગસ્ટ મહિના વચ્ચે 80% અલ નીનો સક્રિય થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ જૂન મહિનો ચાલી રહ્યો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ આવી રીતના 3 મહિના સુધી 80% અલ નીનો સક્રિય થાય એવી આગાહી કરી છે. અને આનાથી વિશ્વભરમાં દુષ્કાળ પણ સર્જાય,
કોઈ જગ્યાએ પૂર આવી શકે અને કોઈ જગ્યાએ હીટ વેવ પણ થાય એવી ગંભીર સમસ્યા થાય અને આપણા ભારતની અંદર એણે દુષ્કાળનું એલર્ટ કર્યું છે. આ 3 મહિના દુષ્કાળ પડે એવી આગાહી વિશ્વની હવામાન સંસ્થાએ કરી છે. તો આ મિત્રો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના અને ચોંકાવનારા સમાચાર હતા. તો બીજી તરફ પેટ્રોલ પંપ ઉપર હવે પેટ્રોલ ડીઝલ આપવાની ના પાડી દીધી છે. જે વાહન ચાલકો પાસે પીયુસી સર્ટિફિકેટ નહીં હોય એને પેટ્રોલ કે ડીઝલ હવે પેટ્રોલ પંપો ઉપર મળશે નહીં. આપણા ગુજરાતની વાત નથી, આ વાત છે દિલ્હીની સરકાર. દિલ્હીની અંદર અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, તો પ્રદૂષણને ટાળવા માટે જેની પાસે પીયુસી સર્ટિફિકેટ હોય એને જ પેટ્રોલ પુરાવાનું, એ સિવાયના લોકોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. અને આ પોલિસી 1 ઓક્ટોબરથી લાગુ થશે. અત્યારે નથી લાગુ થઈ, આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખ આવશે. એ 1લી તારીખથી આ નવી પોલિસી લાગુ કરવામાં આવશે. તો દિલ્હીની અંદર મિત્રો આ પોલિસી લાગુ કરવાની વાત છે. ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર રાતોરાત ભૂપેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. ખેડૂત મિત્રો માટે આ નિર્ણય ખૂબ મહત્વનો રહેવાનો છે. ખાલી ખેડૂત મિત્રો નહીં, ઉદ્યોગપતિ છે, જે ઉદ્યોગપતિ છે, વેપારીઓ છે, એમના માટે પણ આ ખૂબ અગત્યનો નિર્ણય રહેવાનો છે. ગુજરાત સરકારે કીધું કે હવે ખેતીની જે જમીન છે એને બિન ખેતીમાં ફેરવી શકાશે નહીં. જી આ મિત્રો, અત્યાર સુધી ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવાની સરકારે પહેલાં અગાઉ જાહેરાત કરી હતી. હવે રાતોરાત અચાનક આ નિર્ણયને મોકૂફ રાખી નાખવામાં આવ્યો છે, પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જી આ મિત્રો, નવો પરિપત્ર રાતોરાત કરી નાખવામાં આવ્યો છે અને હવે આગામી 1 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવી શકશે નહીં. તો આ નવો નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરી નાખ્યો છે અને એને ઉપર જે એટલે કે ના વાંધાનું સર્ટિફિકેટની મંજૂરી મળતી હતી એના ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. તો આ નિર્ણયથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે એવું સરકારે કીધું છે. આનાથી જે નુકસાન જવાનું છે વેપારીઓ સાથે સંકળાયેલા જે લોકો છે, ઉદ્યોગપતિઓ છે, એમને થવાનું છે, કારણ કે એને જમીન મળવાની નથી. જ્યાં સુધી ખેતીની જમીન બિન ખેતીની ન થાય ત્યાં સુધી કોઈ ઉદ્યોગપતિ વેપારીએ જમીન ખરીદી શકે નહીં, પોતાના કામકાજ માટે જમીન ખરીદી શકતા નથી. તો એ લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન જવાનું છે. અને જે જમીનના ભાવ અત્યારે ખૂબ વધી રહ્યા છે એમાં પણ અંકુશ લાવવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે અને આનાથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે. એટલે ખેડૂતોના હિત માટે આ સરકારે નિર્ણય લીધો છે એવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યો છે. તો રાતોરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તમામ મિત્રો માટે સમાચાર, રેશન કાર્ડની અંદર હવે નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. હવે મિત્રો શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયા એનાથી વધુ હોવી જોઈએ નહીં. ગ્રામીણ વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા એનાથી વધુ હોવી જોઈએ નહીં. તમારી પાસે 4 વ્હીલર હોવું ન જોઈએ, 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ ન હોવો જોઈએ, પાકું ઘર ન હોવું જોઈએ, આવક વેરો ભરતા હોય કે પછી એસી અથવા તો જનરેટર જેવી સુવિધા તમારા ઘરમાં હોય તો આવા પરિવારોને રેશન કાર્ડ મળતું નથી. એટલે રેશનમાંથી જે તમને મફત અનાજ મળે છે એ મળતું નથી. તો મિત્રો તમારા માટે જે લોકો પાસે આ જે સુવિધા હોય એનું રેશન કાર્ડ ગમે ત્યારે રદ થઈ શકે છે, કેન્સલ થઈ શકે છે. KYC પણ તમારું કરાવેલું હોવું જોઈએ. KYC પણ નથી કરાવ્યું તો પણ તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. તો મિત્રો આ સૌથી મોટા સમાચાર છે. લગભગ 70 લાખ અપાત્ર રેશન કાર્ડ બંધ થવાની મોટી શક્યતા છે. 70 લાખ રેશન કાર્ડ બંધ થાય એવી શક્યતા જોવામાં આવી છે. તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર છે. કરા પડી ગયા છે અંબાલાલ પટેલની આગાહી. આ બધી આગાહી પછી જોઈએ, પણ મહત્વના ફેરફાર નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. 1લી તારીખથી મોટા ફેરફારો થઈ ગયા છે. સૌથી પહેલો ફેરફાર UPI ફેરફાર. જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો તમારા માટે એક ફેરફાર છે.
આ ફેરફાર તમારા માટે ખૂબ રાહતનો ફેરફાર, સારો ફેરફાર છે, કારણ કે યુપીઆઈએ 1 જૂનથી નવો ફેરફાર લાગુ કર્યો છે કે હવે પેમેન્ટ કરતાં પહેલાં રજિસ્ટર્ડ બેનિફિશિયરીનું નામ જે તે પેમેન્ટ એપને બતાવવું પડશે. એટલે જેનું સાચું નામ હશે, જે તમને પેમેન્ટ કરતો હશે અથવા તો જેને તમારું પેમેન્ટ કરવાનું છે, તો એનું જે બેંકની અંદર સાચું નામ હશે એ નામ જ બતાવવામાં આવશે. એટલે જે લોકોને પૈસા મોકલવાના છે એટલે એને ચોક્કસ ખાતરી થઈ જાય કે આ એ જ વ્યક્તિ છે, એટલે તમારી સાથે હવે ફ્રોડ થવાનો નથી. તો યુપીઆઈની અંદર મિત્રો આ નવો ફેરફાર થવાનો છે. 1 જૂનથી આ ફેરફાર લાગુ થઈ ગયો છે. હવે તમારે જે વ્યક્તિને પેમેન્ટ કરવું છે એનું સાચું નામ જ દેખાશે. એટીએમની અંદર 1 તારીખથી નવો ફેરફાર થઈ ગયો છે. હવે તમે એટીએમમાં પૈસા ઉપાડવા જશો તો વધારે ચાર્જ તમારે દેવો પડશે. આમ મિત્રો તમારે મહિનાની અંદર 3 વાર ટ્રાન્ઝેક્શન કરો છો, ગામડામાં રહેતા હોય તો 5 વાર ટ્રાન્ઝેક્શન ઉપર મફત મર્યાદા છે. એટલે 3 વાર કે 5 વાર મહિનાની અંદર ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે કોઈ ચાર્જ દેવાનો નથી. એનાથી વધુ જો ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ચાર્જ દેવો પડે છે. પણ હવે જે ચાર્જ પહેલાં દેવો પડતો હતો એના કરતાં વધુ દેવો પડશે. એટીએમમાં ચાર્જ વધારી દેવામાં આવ્યા છે. તો 1 તારીખથી જ આ નવો મહિનો શરૂ થયો. 1 જૂનથી જ આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. એટલે દરેક મિત્રો, તમારા જે મિત્રો હોય એને આ ફેરફાર કહી દેજો. ત્યાર પછી પાન કાર્ડમાં નવો ફેરફાર. 1 તારીખથી નવા નિયમો પાન કાર્ડ સાથે આવી ગયા છે. અગાઉ જે 1 દિવસની લિમિટ હતી કે 50,000 રૂપિયાથી વધુ જો તમારે રકમ જમા કરાવી હોય, ઉપાડવી હોય તો પાન કાર્ડ તમારે દેવું પડતું હતું. પણ એ નિયમમાં ફેરફાર થઈ ગયો છે અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે જે પાન કાર્ડની જરૂરિયાત હતી એને વધુ કડક બનાવી દેવામાં આવી છે. તો પાન કાર્ડને લઈને આ નવો નિયમ લાગુ કરી નાખ્યો છે. મોટા સમાચાર. આધાર કાર્ડની અંદર પણ આ નવા મહિનાની અંદર એક મોટા સમાચાર આવી ગયા છે કે જો તમારે આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો હોય અથવા તો નવું આધાર કાર્ડ તમારે કઢાવવું હોય તો 14 જૂન છેલ્લી તારીખ છે. 14 જૂન સુધીમાં તમે કઢાવશો તો મફતમાં તમારું આધાર કાર્ડ સુધારો પણ થઈ જાય. મફતમાં તમે આધાર કાર્ડ કઢાવી શકશો. પણ ઓનલાઈન મારફતે, ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાંથી કરાવશો તો મફતમાં કરી શકશો. 14 જૂન છેલ્લી તારીખ છે. 14 જૂન પછી કદાચ તમારે પૈસા ભરવા પડશે. તો આધાર કાર્ડમાં ફેરફાર. 1 તારીખથી ખેડૂત મિત્રોને ઝટકો લાગી ગયો છે, ખાસ કરીને કપાસના ખેડૂતોને. જ્યાં મિત્રો જે કપાસના ખેડૂતો છે એને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો વિદેશમાંથી જે કપાસ ભારતની અંદર આવે છે એમાં પહેલાં 11% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવતી હતી. પણ હવે સરકારે જાહેરાત કરી નાખી છે કે 1 તારીખથી એટલે કે આ 1 જૂનથી એટલે નવા મહિનાથી આ ઇમ્પોર્ટ ડ્યુટીને હટાવી દેવામાં આવી છે. વિદેશમાંથી જે કપાસ આવે છે એમાં હવે કોઈ ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની નથી. એટલે આનાથી ખેડૂત મિત્રોને એ નુકસાન જવાનું છે કે જે મિલો છે, કાપડની મિલો, એ કપાસ વિદેશથી જે આવશે ને એની પાસેથી જ લેશે. કારણ કે હવે એ સસ્તું થવાનું છે. એટલે જે મિલો છે વિદેશી કપાસ ઉપર નિર્ભર રહેશે. આપણા જે ખેડૂતો છે જે કપાસ હતો એ હવે એને સસ્તા ભાવે વેચશો તો જ એ લેશે. એ સિવાય તમારો કપાસ હવે લેવાના નથી, કારણ કે એનો દરવાજો ખુલી ગયો છે. વિદેશથી કપાસ જેમાં 11% ઇમ્પોર્ટ ડ્યુટીથી કાઢી નાખશે તો વિદેશનો કપાસ સસ્તો થઈ જશે. એટલે કાપડની મિલો કે જે ફેક્ટરીઓ છે એ વિદેશનો કપાસ લેશે. અને જો ખેડૂત મિત્રો એને કપાસ વેચવો હશે તો એનો કપાસ સસ્તો કરવો પડશે. તો ભારતના ખેડૂતોને નુકસાન જવાનું છે. ઝટકો લાગી ગયો છે. સરકારે ઝટકો આપી દીધો છે. સૌથી મોટા સમાચાર. આ બાજુ સોલાર પેનલ જો તમે ધાબે લગાવવાનું વિચારતા હોય તો 1 તારીખથી નવો નિયમ અમલમાં આવી ગયો છે. જ્યાં મિત્રો હવે તમારે સોલાર પેનલ ખરીદવું હોય અને એમાં સબસિડી તમારે જોતી હોય
તો સરકાર માન્ય જે સોલાર પેનલ હોય એ જ ખરીદવી પડશે, બીજી કોઈ સોલાર પેનલ નહીં. સરકારની જે સોલાર પેનલ જે સરકાર મોડલ કે એ જ તમારે ખરીદવું પડશે, તો જ તમને સબસિડી મળશે, નકર સબસિડી મળવાની નથી. તો 1 તારીખથી સોલાર પેનલની અંદર નવો ફેરફાર થઈ ગયો છે. ત્યાર પછી HDFC બેંકના ગ્રાહકો 1 તારીખથી નવો ફેરફાર થઈ ગયો છે. જો તમારું ખાતું પણ HDFC બેંકમાં હોય તો HDFC બેંકે નવો ફેરફાર કરી નાખ્યો છે. હવે HDFC બેંકની અંદર તમે નાની નોટો જમા કરાવવા જાઓ કે પછી સિક્કા જમા કરાવવા જાઓ તો એમાં જે પહેલાં મર્યાદા હતી એ નવી મર્યાદા લાગુ કરી છે અને એમાં ચાર્જ પણ નવો હવે લગાવવામાં આવશે. નાની નોટો એટલે કેટલી નોટો? તો જે 20 રૂપિયાની નોટો હોય અથવા તો એનાથી જેટલી પણ નાની નોટો હોય એ તમે જમા કરાવવા જાઓ તો મહિનામાં તમારે વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીની નોટો જ જમા કરાવી શકશો. જો 10,000 રૂપિયાથી વધુની નોટો જમા કરાવશો તો તમારે 2% ચાર્જ દેવો પડશે. એવી જ રીતના જો તમે સિક્કા જમા કરાવવા જાઓ છો તો 1 મહિનાની અંદર 5,000 રૂપિયા સુધીના સિક્કા જ તમે જમા કરાવી શકશો મફતમાં. જો એનાથી વધુ એટલે કે 5,000 રૂપિયાથી વધુના સિક્કા તમે જમા કરાવશો તો એમાં 2% ચાર્જ લગાડવામાં આવશે. તો નાની નોટો અને આ સિક્કાઓ જમા કરાવવા ઉપર નવી મર્યાદા લાગુ કરી છે. તમારા જેટલા પણ મિત્રો હોય એને ફટાફટ આ વિડીયો મોકલીને જાણ કરી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે. ગુજરાતની અંદર કરા સાથે વરસાદ પડી ગયો છે. વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠાના પોશીના વિસ્તાર અને એની આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડેલો છે. અતિ ભારે વરસાદ ગઈકાલે પડી ગયો છે. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. વાવાઝોડાની અંદર વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા, વાહનોને નુકસાન થઈ ગયું છે. રાજકોટ અને ગોધરાની અંદર પણ સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું, ત્યાં પણ પવન ફૂંકાણો હતો. એટલે અત્યારે જે વરસાદ પડી રહ્યા છે એ વાવાઝોડા જેવા વરસાદ પડી રહ્યા છે, એટલે કે ભારે પવન ફૂંકાઈને પછી વરસાદ પડી રહ્યા છે. તો પવન સાથે વરસાદ પડી રહ્યા છે અને ભારે વરસાદ પડી રહ્યા છે. પણ તમામ મિત્રોને કહી રહ્યા છે કે આ જે કંઈ પણ વરસાદ પડી રહ્યા છે એ ચોમાસાનો વરસાદ નથી, એટલે કે ચોમાસાની એન્ટ્રી થઈ નથી. આ વરસાદ પ્રી મોન્સૂનના વરસાદ છે. ચોમાસા પહેલાંની જે સિસ્ટમો બદલાતી હોય છે એનો વરસાદ છે. હાલ હજી ભારતમાં હું જ્યારે વિડીયો અત્યારે મિત્રો 11 વાગે હું વિડીયો બનાવું છું, હાલ હજી ચોમાસું ભારતમાં એન્ટર થયું નથી. આજે 4 જૂન છે, 4 તારીખ થઈ ગઈ પણ હજી ચોમાસું ભારતમાં એન્ટર થયું નથી. આ બ્લુ લાઇન છેલ્લી લાઇન તમે જોઈ શકો છો. આ લાઇન હજી શ્રીલંકાની અંદર જ છે, શ્રીલંકાને વટી નથી. એટલે હજી શ્રીલંકાથી ભારતમાં ચોમાસું આવ્યું નથી. આશા છે કે 1-2 દિવસમાં ચોમાસું ભારતમાં આવી જાય પણ હજી કોઈ શક્યતા એવી કહી શકાય નહીં, કારણ કે ચોમાસું કેટલું બ્રેક હજી લે એ હજી કહી શકાય નહીં. પણ ઘણા બધા દિવસથી બ્રેક લીધું છે તો હવે આશા કરી શકાય કે 1-2 દિવસમાં કેરળની અંદર ચોમાસું આવી જાય. તો આ સૌથી મોટા આજના સમાચાર છે કે ચોમાસું હજી ભારતમાં એન્ટર થયું નથી. તો આ બાજુ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી કરી નાખી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કીધું છે કે હજુ 5 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે, એટલે કે જ્યાં પ્રી મોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે એ 5 તારીખ સુધી પડ્યો રહેશે. અંબાલાલ પટેલે એ પણ કીધું કે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત એટલે કે ગુજરાતનો જે પૂર્વનો ભાગ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ બધા વિસ્તારમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. 7 તારીખ અને 8 તારીખે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેશે. એટલે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો આવતા હશે ત્યાં પણ આગાહી કરવામાં આવી છે 7 તારીખ અને 8 તારીખ. તો મિત્રો આ અંબાલાલ પટેલની આગાહી
હતી। તો મિત્રો આ હતા આજના સમાચાર, મુખ્ય સમાચાર। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ વિડીયોને મોકલી દેજો। આજ માટે આપણે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોની અંદર। જય જવાન, જય કિસાન।